વડોદરા શહેરની નવીન કલેક્ટર કચેરી ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ગૌ સંરક્ષણ અને ગૌ તસ્કરીના મુદ્દે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। આ દરમિયાન રાજ્યમાં ગૌવંશ સંબંધિત ઘટનાઓ અંગે ચિંતા વ્યક્ત કરી કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી। વડોદરાની નવીન કલેક્ટર કચેરી ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। સંગઠન દ્વારા રજૂઆત દરમિયાન જણાવાયું હતું કે ભારત કૃષિપ્રધાન દેશ છે અને ગૌ સંરક્ષણ માત્ર ધાર્મિક આસ્થાનો નહીં પરંતુ સામાજિક અને આર્થિક દ્રષ્ટિએ પણ મહત્વનો વિષય છે। સંગઠન દ્વારા રાજ્યમાં કથિત ગૌ હત્યા અને ગૌ તસ્કરી જેવી ઘટનાઓ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી। સાથે જ બકરી ઈદને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર અને પોલીસ પ્રશાસન દ્વારા આવા મામલાઓમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। આ મુદ્દે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી હતી। जय जय गौ माता की जय जय श्री राम भारत माता की जय 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 गरवी गुजरात साथे गावो विश्वस्य मात्र आ भारत देश ऋषि અને કૃષિ સંસ્કૃતિ પર આધારિત છે। આ ભગવાન મર્યાદા પુરુષોત્તમ શ્રી રામનું દેશ છે, આ કૃષ્ણનું દેશ છે, મહાદેવજી હનુમાનજીનું આ દેશ છે। આ દેશમાં જો સરેઆમ ગાયો ચોરાતી હોય, કપાતી હોય એ કેમ સાંખી લેવાય? અને એસ્પેશિયલી હવે સમય એવો આવ્યો છે કે જ્યાં ગાવો વિશ્વસ્ય માત્ર ગાય આખા વિશ્વની માં છે, પશુ નથી, એ ઢોર નથી। આ સરકારે પણ આદરપૂર્વક સ્વીકારવું જોઈએ અને એના કાયદા અને કાનૂન એવા અગાધ સક્ષમ કરવા જોઈએ કે કોઈની હિંમત ના થાય કે આ કૃત્ય કરે। આજે વડોદરામાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ સંયુક્ત ક્રમે દક્ષિણ ગુજરાતના સર્વ ગૌ સેનાપતિઓ આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા અહીંયા પધાર્યા। અમે નમ્રતાપૂર્વક આવેદનપત્ર આપ્યું અને વિનંતી કરી છે કે આપણા દેશમાં, કારણ કે આ ભારત છે, પાકિસ્તાન નથી, આ બધા જાણે છે, સ્વીકારવું જોઈએ। તો અહીંયા ગાયો કપાવી ના જોઈએ, ગાયો ચોરાવી ના જોઈએ। ગૌ રક્ષા, ગૌ સંરક્ષણ, ગૌ સેવા એ સન્માનપૂર્વક થવું જોઈએ। તો આજે અમે સર્વ અહીંયા ગૌ સેવકો અહીંયા હાજર થયા છે અને આવેદન આપ્યું છે। આશા કરીએ છીએ કે ત્વરિત તાત્કાલિક ધોરણે આના ઉપર અમલ કરવામાં આવે અને આપણા દેશને ઉજાગર કરવામાં આવે। જય ગૌ।